અત્યારે ભેરવસિંહ ને રાજ દરબાર ની અંદર હાજર કરો. કાંઈ વાંધો નહીં બાપુ, લેતા આવો. આવી રીતે ભેરવસિંહને સમજાવવા માટે નાનક સબલાએ તેમના પ્રધાનજીને ભેરવસિંહને કેળવા માટે મોકલ્યા છે. જો ભેરવસિંહ સમજી જાય તો સારું કહેવાય અને પ્રધાનજી ભેરવસિંહને લઈ રાજમાં આવે. જો બાપુ, જો એવો આવ્યો તરત પાછો લઈને હો. પ્રણામ પ્રણામ, પધારો પધારો ભેરવસિંહભાઈ. આ મહારાજા અત્યારે મને રાજ દરબાર ની શા માટે બોલાવ્યો? હા ભૈરવસિંહ, તે ભલે મારું અપમાન કર્યું ભૈરવસિંહ, હું પણ તારું અપમાન કરતો નથી. માટે મેં તને જે વાત કહી છે ભૈરવસિંહ તું માની જા ભૈરવસિંહ. અરે મહારાજા, તમે તો એક રાજા છો અને હું તો એક તમારી રયત કહેવા. હું તમારો અપમાન શું કરી શકું મહારાજા? હું તો તમારી સામે ચકમકીયો પથ્થર કહેવા મહારાજા. બરોબર છે ભેરવસિંહભાઈ, બરોબર. આપણે તો પ્રજા કહેવાય, મહારાજાનું અપમાન કરાય ન કરાય. બોલો. હા ભૈરવસિંહ, જે વાત મેં તને કીધી છે એ વાત ભૈરવસિંહ બરોબર છે. માટે ભૈરવસિંહ તું માની જા ભૈરવસિંહ. ના મહારાજા ના, આ વાત કોઈ દિવસ ન બની શકે. અરે મહારાજા, અમારા રાજપૂત ની અંદર કે જે દીકરીના પિતા એક પણ સરપંચ ને આ પાડી દેશે ને એ સરપંચ કદાપી ફોગ નથી થતા મહારાજા. ભૈરવસિંહ, આ લોહા ગઢના રાજાની આડે વેર બાંધવો રાવા દે ભૈરવસિંહ. અઘરું પડશે હો. અરે મહારાજા, હું જાણું છું. હા ભૈરવસિંહ, તો હું જોઉં છું કે તારી દીકરીની કોણ જાન લઈને આવે છે. માટે ભૈરવસિંહ તું તૈયાર રહેજે ભૈરવસિંહ. અરે મહારાજા, હું એક રાજપૂત નો દીકરો છું. હું પણ જોઉં છું કે ભૈરવસિંહ ની દીકરીને માંડવે તમારા રાજકુમાર નું વેલુડું કેમ આવે. ભૈરવસિંહ, બાપુ, ઊંધેડો દારૂ પી ગયો, આનું કાંઈક કરવું જ જોઈએ હવે. છે જ નહીં. હા સમાજનો જોયું ને તમે ભૈરવસિંહ મારે અમારી નજરની મારું સામે કેવું તમારું અપમાન કર્યું. કર્યું. પ્રધાનજી, બોલો બાપુ. ભૈરવસિંહ ના ઘરની ઉપર કડી નજર રાખો. કોઈ જો વેલડું લઈને આવે એટલે રાજ દરબાર ની અંદર મને જાણ કર્યો હતો. બાપુ, તમારી જરૂર નથી, અમને સૂચી આપો સભાજનોને. તમે રહી જાઓ, તમે ગમો. આવી રીતે નાનક સમજાય ભૈરવસિંહને ઘણા સમજાવ્યા કે તારી દીકરીનો વ્યવસાય મારા કોર સાથે કર. ભૈરવસિંહે એમની દીકરીનો વ્યવસાય પૃથ્વીરાજ ચૌહાણના વશમાં કરી નાખ્યો હતો. ત્યારે નાનક સબલા અને ભૈરવસિંહ વચ્ચે બોલાચાલી થઈ અને વેર બંધાણા છે, દુશ્મની બંધાણી છે. અને આવી રીતે નાનક સબલા તેમના પ્રધાનજીને કહે છે કે આજથી તમે ભૈરવસિંહ ઉપર ખાસ નજર રાખો. એ ક્યાં જાય છે, શું કરે છે, એમના ઘરે વેરડો આવે તો મને તમે જાણ કરજો. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને ભૈરવસિંહે તેમને દીકરીના લગ્ન આપ્યા છે, એના લગ્ન કર્યા છે અને લગ્નના થોડા દિવસ થયા બાદ ભૈરવસિંહના જમાઈ સાંજના સવાર થઈ અને ભૈરવસિંહની દીકરીને તેડવા માટે આ ચાલ્યા આવે છે. ભૈરવસિંહના જમાઈ ભૈરવસિંહના ઘરે પધાર્યા છે અને ભૈરવસિંહ તેમના જમાઈને જોઈ અને આ શું કહેવા લાગ્યા? પધારો જમાઈરાજ, પધારો. આ ભાષણ ગ્રહણ કરો. બહુ સારું. અરે બેટા, જમાઈ રાજ પધાર્યા છે તો તેમને પાણી આપો.
તમારે રાજ નાખો. હા જમાઈ રાજ, તમારા બા બાબુ તો મજામાં છે ને? અરે હા બાપુજી, મારા માતા પિતા તો ખુશી મજામાં છે. તો પછી વોશિંગ્ટનના શા માટે પધાર્યા છો? અરે બાપુજી, હું તો તમારી દીકરીને તેડવા માટે આવ્યો. ભલે. અરે બેટા દીકરી, આ જમાઈ રાજ તને તેડવા માટે આવ્યો છે, જલ્દી તૈયાર થઈ જાઓ. આવી રીતે વેરશીની દીકરી તૈયાર થવા માટે જાય છે. અને તૈયાર થઈ અને આવે છે ત્યારે ભૈરવસિંહ તેમની દીકરી અને તેમના જમાઈમાં સસ્યાવાળા આવ્યા છે. હા, અત્યારે હું મારી દીકરીને વળાવી તો રહ્યો છું, પણ મારે તો લોહાગઢના રાજા નાનક સબાલા તેમની સાથે ઘણા સમયથી વેર આવ્યો છે. જો રસ્તાની અંદર ક્યાંય પણ મળશે ને તો મારી દીકરીને મારા જમાઈને હેરાન કરશે, માટે લાય પોકરણગઢના પાદર સુધી વળાઈ આવું. એક મોટે કાળુભાઈ જ્યોતિષભાઈ મકવાણા પધાર્યા છે. તેમના તરફથી અહીંયા 500 રૂપિયા આવે છે. જોરદાર તાળીના આવે છે. જાય આવી રીતે વેરશિંહ પોતે પોખરણગઢના સીમાડા સુધી એમની દીકરીને વળાવવા માટે જાય છે. કારણ કે ભૈરવસિંહને નાનક સપલા સાથે દુશ્મની હતી. માટે ભૈરવસિંહ પોતે એમની દીકરીને વળાવવા માટે ધીરે ધીરે ચાલી રહ્યા છે. અને તેમને દીકરીને રોડી શિખામણ આપે છે. પણ શિખામણ કેવી આપે છે?
પોતે તેમને દીકરીને શીખવણ આપતા હતા કોકણ ઘટના શિમણા બાજુ મને ગયા અને રાજમાંથી પ્રધાનજી આવે છે અને ભેરવસિંહને જોઈ અને પ્રધાનજી આ શું કહેવા લાગ્યો છે? હા, મારા મહારાજાએ કીધું હતું કે જ્યારે ભૈરવસિંહ સાથે વેર લેવાનો મોકો મળે ત્યારે મને રાજ દરબારમાં જાણ કરજો. અત્યારે ભૈરવસિંહની દીકરીને વળાવી રહ્યો છે અને એની સાથે વેર લેવાનો બરાબરનો મોકો છે, તો સાલ મારા મહારાજાને જઈને જાણ કરું. સીતારામ તારા સસરા જોજે, માતાનું તારી સાસુ જોજે, નરદી દિયરાને લાલ રે લડાવજે, જાનો કટકો અગોર કાય, દાદાનું અંગણો છેટુર તાય, પિયરીઓ છોડી દીકરી સાસરે ભૈરવસિંહ તેમની દીકરીને વળવા માટે કોકણ ઘટના સીમાડા બાજુ અટકાયા જાય છે અને નાનક સપનાનો પ્રધાન ભૈરવસિંહને જોઈ તેમના રાજમાં આવે છે અને રાજમાં આવી એમના પ્રધાનજી નાનક સગલાને આ શું કહેવા લાગ્યો? અરે મહારાજા, મહારાજા છો? હા પ્રધાનજી, તમે થોડાક દી પહેલા મને કીધું તું, ખબર છે ને કે ઓલા ભૈરવસિંહ સાથે વેર લેવાનો મોકો મળે છે, મને જાણ કરજો. હા અત્યારે બરાબર નો મોકો છે. ક્યાં મોકો છે? અત્યારે ભૈરવસિંહ દીકરીને વળાવી રહ્યો છે એટલે એની સાથે વેર લેવાનો બાપુ આમ જો બરાબર નો મોકો છે. અરે બાપુ તો સીધો કાંઈ મેળો જ ઘટે પડી નહીં ગયો. એમાં. હા પ્રધાનજી, જો આપણે મોકો હોય તો હાલો પ્રધાનજી, આપણું લશ્કર તૈયાર કરો અને ભૈરવસિંહની ઉપર તૂટી પડો. અરે બાપુ બધું તૈયાર છે, હાલો. બાપુ ત્યાર આટલે મત માયઠું બાપુ. આવી રીતે વેર લેવા માટે નાનક સગલા સૈનિકો લઈ ભૈરવસિંહ પાછળ જાય અને આ બાજુ ભૈરવસિંહ તેમની દીકરીને વળવા માટે ધીરે ધીરે ચાલ્યા જાય છે. કાળે જાગે રોક મારો આજ કાંઠથી છૂટીયો, કાળે જાગે રોક મારો આજ કાંઠથી છૂટીયો, અરે નમ તારું
સપતોને એ ધરતી પર આ સપતોને એ ધરતી ઉપર પગતા ચડી ગયો હે ડુંગરા જેવા ડુંગરા જેવો ઉભરો એને માણતો લાગ્યો રડના કેરો કટકો મારો આજ કાટથી છૂટી ગયો આવી જ્યારે શું પોતે તેમની દીકરીને વળાવવા માટે ધીરે ધીરે ચાલ્યા જાય અને એમની પાછા નાના સગલા સૈનિકો લઈ આવ્યા છે અને નાનક સગલાને જોઈ અને ભૈરવસિંહ આ કેવો વિચાર કરવા લાગ્યા છે અરે બેટા દીકરી એટલું બધું રુદન શા માટે કરે છો? હું તારી પીડાને સમજુ છું, પણ શું કરું? એક લાસાર બાપ બની અને જિંદગી જીવી રહ્યો છો બેટા, જિંદગી જીવી રહ્યો છો. અરે બેટા સાસરિયામાં જઈ અને કારે તને તારા માતાની યાદ આવે ને તો તારા સાસુ સામું જોજે બેટા, તારા સાસુ સામું જોજે. અરે બેટા તારા પિતાજીની જો તને યાદ આવે ને તો તારા સસરા સામું જોજે બેટા, તારા સસરા સામું જોજે. અરે બેટા તું તો જાણે છો કે મારે તો લોહાગઢના રાજા નાનક સવાલા તેમની સાથે ઘણા સમયથી વ્યાર આવ્યો હોય છે, તો આજ એને ખબર પડી ગઈ હોવી જોઈએ કે ભૈરવસિંહ એમની દીકરીને વળવા માટે પોકરણગઢના પાદર સુધી આવ્યો છે, તો વ્યાજની વસૂલાત કરવા જરૂર આવશે. આજ અમારે આજ હવે પોકરણગઢનું પાદર આવી ગયું છે, તમે તમારી સાંજને દોડાવી મેકો. અરે બાપુજી અમે તમને મૂકીને નહીં દાવી. અરે તમારે જો તમે એવું ન જાઓ ને તો તમને તમારા બાપુજીના સોગંદ છે. અરે હા બાપુજી તમે સામ દીધા એટલે દાવી થઈ. અરે બેટા ચિંતા શા માટે કરે છો? જીવ તો હશ ને તો જરૂર આવીશ. અરે મહારાજા મારો મારાગ રોકીને શા માટે ઉભા છો? અરે ભૈરવસિંહ જે વાત મેં તને રાજ દરબારની અંદર કીધી હતી એ ભૈરવસિંહ તને યાદ છે ને ભૈરવસિંહ? અરે મહારાજા જે શબ્દો મને રાજ દરબારની અંદર કહેવામાં આવ્યા હતા ને એ બરાબર યાદ છે. એ શબ્દો મને યાદ કરવાની કોઈ જરૂર નથી. ભૈરવસિંહ માટે તું યુદ્ધ માટે તૈયાર થઈ જા ભૈરવસિંહ. અરે મહારાજા આ ભૈરવસિંહ છે ને એક રાજપૂતનો દીકરો છે. આ પોકરણગઢના પાદરની અંદર મારું માથું ટોપર છે ને તો પાછું ડગલું નહીં ભરું. તો ચાલ ભૈરવસિંહ તૈયાર થઈ જાઓ. જામ આવે છે રણજીતભાઈ પધાર્યા છે, એમના તરફથી 200 રૂપિયા આવે છે. જોરદાર તાળીઓ બજાવીએ. મહારાજા એ કહો છો કે લોહાગઢનું રાજ હા પ્રધાનજી
હવે આ મરેલાને શું એને મારવા હું મારવો હવે હાલો લઈ લો તો બપુ આવી રીતે ભેરવસિંહ મરાણા છે અને બચાવના પોકાર કરે છે અને એ અવાજ બાવા બાળા છે તેમની પરણકુટીએ સાંભળ્યો છે અને બાવા બાળા આજ કેવો વિચાર કરવા લાગ્યા છે. અલખ નિરંજન અલખ નિરંજન અરે હા કઈ દૂર દૂર કોઈ બચાવવાના સાથ કરતો એવું લાગે છે હાલ આગળ વધુ બાવા બાળા જ્યાં ભેરવસિંહ હોય ત્યાં જાય છે અને બાવા બાળા શું કહેવા લાગ્યા છે. અરે હા કોઈ આ માણસને માર્યો છે એનું મૃત્યુ થયું છે તો સાલ હું પણ એક સાધુ છું તો મારે મારો પણ ધર્મ બજાવવો જોઈએ તો મારા કમંડળમાંથી જળ લઈ આંગળી સાટી અને એ પુરુષ જેવું સજીવન કરું અલખ નિરંજન બાવા બાળા અંજલિ સાટી અને ભેરવસિંહને જીવનદાન આપ્યું ત્યારે ઊભા થઈ ભેરવસિંહ શું કહેવા લાગ્યા. સાવધાન સબલા સાવધાન અરે ભેરવા તને મારનારા તો બધા સાયલા ગયા છે પણ તને જીવનદાન મળતા જ તારી મતિ બદલાઈ ગઈ ભેરવા અરે બાવાજી મારો કોઈ વાંક ગુનો નહોતો છતાં મને નાના સબલાના માણસોને માર્યો છે અને માર્યો છે તો એમની સાથે જ્યાં સુધી વ્યાર નહીં લઉં ને ત્યાં સુધી મારા આત્માને શાંતિ નહીં થાય. અરે ભેરવસિંહ તો તમારે નાનક સબાલા વિશે શા માટે યુદ્ધ થયું હતું એ જરા વાત તો કરો મને. અરે બાવાજી મારો કોઈ વાંક કે ગુનો નહોતો છતાં પણ મને માર્યો છે અને માર્યો છે. અરે ભેરવા તને જીવતદાન આવ્યું અને એ મારો ઉપકાર માન અને બીજા નંબરમાં કે તારામાં જીવતદાન આવ્યું એટલે તારી મતિ બદલાઈ ગઈ એ તો રાક્ષસ વૃત્તિ જેવું વર્તન કરવા મળ્યો છો તું. અરે બાવાજી તમે મને એક નવું જીવત દાન આપ્યું છે અને સજીવન કર્યો છે. આજથી તમે મારા ગુરુ બનો અને મને તમારો શિષ્ય બનાવો. હા ભેરવા તને હું મારો શિષ્ય બનાવું તો તું એક વાત પણ સાંભળી લે કે તને હું શિષ્ય બનાવું અને આશીર્વાદ પણ આપું જ્યાં સુધી તું નીતિ ધર્મથી ચાલીશ ત્યાં સુધી તારો વાળ પણ કોઈ વાંકો નહીં કરે અને જ્યારે તું અનિતિના માર્ગે ચાલીશ ત્યારે મારો કોઈ નવો શિષ્ય ધારણ થશે અને એમના હાથે તારું મૃત્યુ થશે ભેરવા એ પણ તું નક્કી યાદ રાખજે.
ભલે બાવાજી, જ્યારે તમારે મારું કામ પડે ત્યારે મને યાદ કરજો, હું હાજર થાશ. બહુ સારું. આજ મને બાલનાથ જેવો મારા ગુરુ મળ્યા છે, મારો વાળ પણ વાંકો નહીં થાય. માણસ ખાવ માણસ. આવી રીતે બાવા બાળનાથે ભૈરવજીને નવું જીવનદાન આપ્યું છે. અને ભૈરવજી માંથી હવે ભૈરવ રાક્ષસ થયો છે. અને ભૈરવ રાક્ષસ બાવાજી પાસે વરદાન માંગે છે, મને એવું વરદાન આપો, હું કોઈ પણ મનુષ્યના હાથે મરું નહીં. ત્યારે બાબા બાલાજી કહે છે, જો નીતિથી ચાલીશ, કોઈને હેરાન નહીં કરે, તો તારો વાળ વાંકો નહીં થાય. પણ જો નિર્દોષ માનવીને મારીશ, સાધુ સંતોને મારીશ, હેરાન પરેશાન કરીશ, તો મારે એવો શિષ્ય ધારણ કરીશ, એમના હાથે તારું મોત થશે. ત્યારે ભૈરવ રાક્ષસ કહે છે, આ પંથકમાં હો મનુષ્ય પક્ષી નહીં રહેવા દો, તો મને મરવાનો ભય છે. અને ભૈરવ રાક્ષસ બાર ગામમાંથી ફરવા લાગ્યો છે, મનુષ્ય પક્ષી ખાવા લાગ્યો છે. અને એક દિવસ બંને ગોવા ગાયો ચારવા માટે વગડામાં આવ્યા છે. અને વગડાની અંદર ભૈરવ રાક્ષસ ખાવ ખાવ કરતો ચાલ્યો છે. અને આ બધું દ્રશ્ય નારદજી જોવે છે. અને નારદજી આ શું કહેવા લાગ્યા છે? અરે હા, આ તો ભેરબા રામનો રાક્ષસ બાર ગામમાં મનુષ્ય પંખી કાંઈ નથી. આ ગાય માતાઓને પણ મારી નાખી છે, અને આ નિર્દોષ ગોવાળિયાઓને પણ મારી નાખ્યા છે. ખરેખર આ તો પૃથ્વીમાંથી ખૂબ પાપી પોરો વધી ગયો છે. હા, તો લાવ હું વિષ્ણુ પરમાત્મા પાસે જાઉં અને એમને સઘળી વાત જણાવું. હા, તો લાવ હું વિષ્ણુ પરમાત્મા પાસે જાઉં. નારાયણ હે નારાયણ પ્રભુ નારાયણ નારાયણ નારાયણ. આવી રીતે નારદજી પોતે પૃથ્વી ઉપર બધું જોઈ અને વૈકુંઠ તરફ ચાલી નીકળ્યા છે. અને આ બાજુ ભૈરવ રાક્ષસ પૃથ્વી ઉપર હાહાકાર મચાવવા લાગ્યો છે. મનુષ્ય પક્ષી કાંઈ રહેવા દેતો નથી અને ભૈરવનો ત્રાસ વધવા લાગ્યો છે. અને જે ગોવાળોને મારી નાખ્યા છે એ ગોવાળોનો માત પિતા ભૈરવાની ફરિયાદ લઈ અને બાબા બાલાને
પર્ણકુટી આવે છે અને એ ગોવાળો નાખતા ત્યારે એ ગોવાળો આ બાવાજીને શું કહેવા લાગ્યા? અરે બાપુ બાળનાથ બાપુ, તમે તો ઓલા ભેરબાને હજીવન કરીને તો અમારી ઘાણી કરી નાખી છે. હે બાપુ, ગાયો એની ગાયો વગડાની અંદર ગાયો કરવા લઈ તો ગાયોને મારી નાખે. અમને મારે માઇલ માઇલ પૈસા અડધા ટાંગા ખાઈ ગયો એ. પોણા ટાંગા જશે હવે. હા, અરે બાળકો, હમણાં લો ભેરવાને બોલાવી અને સમજાવું છું. તમે તમારા ઘરે જાણ આપણે વહી જાય પેલા આવી જાય. સમજાવો તો સમજાવજો, નકર હવે મગજ જાહે બાપુ. નકર તમારું આવ્યું છે. એમ હા, પણ ભેરવો એવો છે કે અહીં આમ સમજે તમે અહીંથી ઘરે જાઓ તમારા અને હું શાંતિ હા, અવાજ ન આવે એટલો. બાપુ બાપુ ની ગાય બાપુ ની. આવે રે બેરો, આવે રે બેરો, કાચી કાચી ડાળીમાં આવે રે બેરો. અરે ભેરવા, મેં તને પહેલા કીધું હતું કે તો નિર્દોષ માનવીઓને મારતો નહીં. તારું પાપ બહુ વધી ગયું છે અને રાવ ફરિયાદ આશ્રમ સુધી પહોંચવા મળી છે. તો ભેરવા, તારે આ પાપ કર્મ બંધ કરવું પડે. અરે ગુરુજી, હું કોઈ નિર્દોષ માણસોને નથી મારતો. અરે બેટા, બધા માનવીઓ નિર્દોષ નથી હોતા અને બધા પાપી પણ નથી હોતા. જે માણસોને માર્યા છે એ સાવ નિર્દોષ હતા બેટા. અરે ગુરુજી, તમે તો આ જંગલની અંદર રહી અને તપ કરવામાં આખી જિંદગી વિતાવી રહ્યા છો. અરે ગુરુજી, તમને ખબર છે આ મૃત્યુ લોકનો માનવી કેટલો પાપી છે અને તમને ખબર છે? અરે ગુરુજી, એને કરતૂતને જોવો અને સમજો તો તમને ખબર પડે કે મૃત્યુ લોકનો માનવી કેટલો પાપી છે. તો પાપીઓને મારવા પાપ છે નું. અરે ભેરવા, હજી હું તને કહું છું કે આ મૃત્યુ લોકના માનવી બધા પાપી નથી હોતા. અને તું જ્યાં કર્મ કરે છે એ તો ભૂત જેવું કર્મ કરવા મળ્યું છે. અસુરી વૃત્તિ તારામાં ઉત્પન્ન થઈ છે. હજે તું સુધરી જા તો સારું છે, હું તારા માટે કહું છું. અરે ગુરુજી, તમે મને ભૂત કરતા અધર્મી માનો છો. અરે ગુરુજી, આ મૃત્યુ લોકની અંદર જેટલા જીવો છે ને એની કરતા માનવીની જાત પાપી છે. ગુરુજી, માનવીની જાત પાપી છે તો પાપીઓને મારવામાં પાપ છે ને ગુરુજી. અરે ભેરવા, તું હવે આમ નહીં સમજે. પણ તારા પાપનો ઘડો ભરાશે એટલે મારો કોઈ નવો શિષ્ય ધારણ થશે. એમના હાથે તારો મૃત્યુ થશે. કારણ કે તે તો આ બગડો અને આશ્રમ હાવ ઉજળ કર્યો. અહીંયા સકલો પણ નથી ફરકવા દેતો ભેરવા. તો તારો પણ ઘડો ભરાઈ ગયો છે ભેરવા, એટલું માની લઈએ. અરે ગુરુજી, મને સમજાય ગયું. તમે એક માણસ છો એટલે માનવીના પક્ષ કરો જ બોલવા લાગ્યા છો. જો ફરીદાન કોઈ દિવસ માનવીના પક્ષ કરી બોલ્યા ને તો તમે પણ કાળનો કોળિયો થઈ જશો. અરે ગુરુજી, હવે તો એટલા પાપો કરીશ, ધરતી પણ ધ્રુજી જશે, આકાશ પણ ફાટી જશે, ઓલો હિમાલય જેવો પર્વત ડગમગ ડગમગ ડોલવા લાગશે. એટલા પાપો ગુરુજી હવે કરીશું. અરે ભેરવા, તો એટલું પણ તું યાદ રાખજે કે તારા ગુરુજી કહે છે સોનાના અક્ષર સમજી લઈએ કે તારું પાપ વધશે એટલે જરૂર મારે નવો શિષ્ય ધારણ થશે અને એમના હાથે તારું મૃત્યુ થશે. અલોખ નિરંજન. આવી રીતે બાવા બાળાને ભેરવાને ઘણો સમજાવ્યો પણ ભેરવો એકનો બે થયો અને ભેરવો રાક્ષસ 12 ગામમાં તો ફરવા લાગ્યો છે અને મનુષ્ય પક્ષી ખાવા લાગ્યો છે. ભેરવા રાક્ષસે હાહાકાર મચાવ્યો છે અને નરસિંહ પોતે પૃથ્વી ઉપરથી બધું જાણી તપાસ કરી વૈકુંઠની અંદર વિષ્ણુ પરમાત્માને વાત કરવા માટે ચાલી નીકળ્યા છે અને આ બાજુ બધા જ લોકો બ્રહ્મા વિષ્ણુ મહેશ સે બાબા બેઠા હોય અને નારદજી પૃથ્વીમાંથી વૈકુંઠમાં આવે છે.
હે નારાયણ 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 વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા એ કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા એ દર્શનતાએ નારદજી વૈકુંઠમાં આવે છે અને નારદજી દરવાજાની બહાર ઉભા રહે છે ત્યારે નારદજી બધા દેવોને સભામાં બેઠેલા જોઈ અને આ શું કહેવા લાગ્યા છે? અરે હા, આ સ્વર્ગલોકની અંદર રહી અને આ દેવતાઓ તો કેવું સ્વર્ગનું સુખ ભોગવી રહ્યા છે અને મૃત્યુ લોકની તો એ કાંઈ સંભાળ પણ નથી લેતા. હા, તો લાવો વિષ્ણુ પરમાત્મા પાસે જાઓ. અરે નારાયણ નારાયણ. અરે પધારો પધારો બ્રહ્માના પુત્ર નારદજી, આપ પધારો. અરે પધારે શું પ્રભુ. અરે નારદજી, આપ આટલા બધા ક્રોધમાં કેમ દેખાવ? અરે હા પ્રભુ, આપ તો આ સ્વર્ગની અંદર રહી અને આ કેવા સ્વર્ગના સુખો ભોગવી રહ્યા છો પ્રભુ, અને મૃત્યુ લોકની તો તમે કાંઈ સંભાળ નથી લેતા પ્રભુ. ત્યારે પૃથ્વીમાંથી જ્યારે જ્યારે આ સાધુ સંતો ધરતી માતાને રીઝવવા માટે કે જેથી કરી અને આ વધી રહેલો પાપનો ભાર હળવો થાય માટે યજ્ઞ કરતા હોય છે ને પ્રભુ, ત્યારે ત્યારે આ અસુરો આવી અને એમના યજ્ઞનો ભંગ કરાવે છે પ્રભુ. એમના યજ્ઞની અંદર હાડકા અને માંસના ટુકડાઓ નાખી અને યજ્ઞ વિધ્વંસ કરાવે છે પ્રભુ. અને નિર્દોષ ગોવાળિયાઓ અને ગાય માતાઓને પણ નથી છોડતા પ્રભુ. અને હા પ્રભુ, ભૈરવા નામનો રાક્ષસ અત્યારે 12 ગામમાંથી મનુષ્ય કે પંખી કાંઈ નથી જવા દેતો પ્રભુ. અને નિર્દોષ માણસોને ગોવાળિયાઓને અને ગાય માતાઓને મારી અને એમના માંસ ખાવા લાગ્યો છે પ્રભુ. અને ધર્મ ભ્રષ્ટ થઈ રહ્યો છે પ્રભુ. અને હિન્દુ ધર્મની રક્ષા કરવી એ તો આપની ફરજ પણ છે ને પ્રભુ. અરે હા નારદજી, એમાં આપે ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર અધર્મીઓનો આતંક વધે છે, જ્યારે જ્યારે વિધર્મીઓ વિફરે છે, ત્યારે ત્યારે હું કોઈ ને કોઈ સ્વરૂપે અવતાર ધારણ જરૂર કરું છું. યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિલ ભવતી ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્મનમ સુદામ્યહમ પરિત્રાણાય સાધુના વિનાશાય ચતુષ્ટિતાય ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અરે નારાયણ નારાયણ. અરે નારદજી, જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પાપનો પહોળો વધે છે ને નારદજી, ત્યારે ત્યારે હું આ ધરતી ઉપર અવશ્ય અવતાર ધારણ કરું છું. અરે નારદજી, આમાં પણ એવું જ થશે. મરુભૂમિ મારવાડની અંદર રાજા અજમલ રાજ કરે છે. એમને હું પેટના વાંજિયા રાખીશ નારદજી, અને એમના ઘેર હું સાક્ષાત વિષ્ણુ અવતાર ધારણ કરીશ. અરે હા વિષ્ણુ પરમાત્મા, આપ રાજા અજમલના ઘેર અવતાર ધારણ કરશો એમનું મને વચન આપો. અરે હા મહાદેવ, હું આપને વચન આપું છું કે હું રાજા અજમલને ઘેરે અવતાર ધારણ કરી અને ભૈરવા દૈત્યનો સંહાર કરીશ. પણ મહાદેવ, આપ પણ મને એક વચન આપો કે જ્યારે રાજા અજમલ આપના ચરણોમાં તપ કરવા આવે ને, ત્યારે આપ એમને સાક્ષાત દર્શન નહીં આપતા, એમને સપના રૂપી દર્શન આપી એમને મારા ચરણમાં મોકલજો. હું આ પાપીઓનો સંહાર જરૂર કરીશ. બહુ સારું પ્રભુ. અરે હા નારદજી, આપે પણ કઈ ચિંતા કરવાની જરૂર નથી. નારાયણ નારાયણ.
આવી રીતે વિષ્ણુ પરમાત્મા નારદજીને કહે છે કે પોકરણગઢની અંદર અજમલ રાજા રાજ કરે છે. એમને હું પેટના વાંચ્યા રાખી અને તેમના ઘરે હું જન્મ ધારણ કરી અને બધા પાપીઓનો હું નાશ કરી અને બધા કામો પરિપૂર્ણ કરી. ત્યારે વિષ્ણુ પરમાત્મા ભોળાનાથ પાસે વચન માંગે છે કે જ્યારે અજમલ રાજા તમારા શરણે તપ ધરવા આવે ત્યારે તેમને આપાપ દર્શન ન આપતા સપનાનું દર્શન આપજો અને મારા શરણે મોકલજો. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે અને દ્વાપર યુગની અંદર એક પુરુષ નામે ગામ હતું અને એ ગામની અંદર મંગલ નામનો વેલ અને તેમના ધર્મપત્ની એટલે કે ભીલડી હતા. એ બંને દંપતી ગાય માતાની સેવા કરતા અને જ્યારે જ્યારે વગડાની અંદર ગાયો ચારતા હોય ત્યારે બંને જણા અંબા ભવાની જગદંબાનો ધ્યાન ધરતા અને ગાય માતાના સેવા કરતા કરતા બંને જણાનો મૃત્યુ થાય છે અને બીજા જન્મની અંદર ગાય માતાના સેવાના પ્રતાપથી જે મંગળરામનો ભીલ હતો એમનો જન્મ નંદ બાબાનો થાય છે અને જે ભીલડી હતા એમનો જન્મ યશોદામાનો થાય છે. એ પણ બંને જણા ગોકુળની અંદર ગાય માતાની સેવા કરતા અને ગાય માતાની સેવાના પ્રતાપથી નંદ બાબાનો જન્મ અજમલ રાજાનો થાય અને યશોદામાનો જન્મ નીલદેવનો થાય છે અને અજમલ રાજા પોકરણગઢનું રાજ્ય કરતા હોય અને અજમલ રાજા હાથ કચેરીમાં વધારે છે.
અજમલ હોય મારા નામ આજ કોણ કે હું ગઢનો રાજ રે અજમલ રાજા મારું નામ ગઢનો રાજ રે રાજે પર નાની સભા મારી સુની રે લાગે સુના મારા પોકરણ ગઢના રાજ આજ પર દાનવી નાની સભા મારી સુની રે લાગે રાજા બોલ આવ્યો રાજ દરબાર આજ રાજા રે બોલાવે પ્રધાન આવો રે આજે રાજા રે બોલાવે પ્રધાન આવ્યા રે આવ્યા રાજ દરબાર રાજાના બોલાવ્યા પ્રધાન આવ્યા રે અરે હા મહારાજા અત્યારે મને બોલાવવાનું કારણ અરે હા પ્રધાનજી આપને બોલાવવાનું કારણ કે ઘણા સમયથી આપણે નગરમાં નથી હજી આપણે નગરમાં જવું બહુ સારું મહારાજા આજે રાજાને પ્રધાન મને ચાલ્યા રે આજ રાજાને પ્રધાન મને ઓને આવ્યા આજ રાજાને રાજાને પ્રધાન બને ચાલ્યા રે તારેલા વાવણી બાવણી કઈ શીખવું છે હવે હળવળ ને હાલ વાવણી કરવા જવાનું છે વરસાદ થઈ ગયો છે કાંઈ વાંધો નહીં તોય કરી એવી છે હે વાવણી કરવા હાલ્યા ખેડૂત ભાઈ વાવણી કરવા હાલ્યા રે વાવણી તારા આવ્યા ખેડૂત ભાઈઓ વાવણી તારા આવ્યા રે માંથી
મળ્યા મને યજમલ રાજા મને અવળા સુકન થાય રે પણ આમ ઉભો રે ઘડી કાંઈ તો એ મહારાજા છે કઈ પાડી દે અને તો ખબર છે જેટલા વાંગ્યા છે આના સુપરને નહીં તો આપણે ખેતરમાં તાણો નો ઉભો રહી જા અરે હા પ્રધાનજી જી મહારાજા આપ ખેડૂત ભાઈઓ કોઈ સારા કામ છે તો આપ તપાસ કરો અવળું ફરીને કેમ યો ભાત ભાત કેમ યો ભૂલ્યા કરી મારી સાથે લાકડીઓ તમારી પ્રધાનજી અરે હા જુઠ્ઠું શા સાસુ ને એટલે પૂછ ખેડૂત સત્ય જણાવશે ભગવાન ભોળાનાથ મનાવો સત્ય નો સ્વાગત પ્રધાનજી આ માણસ એવે ને કહેજો ખોટું જમલ કેવા તમને સુપર લેવા હા છે તો પ્રધાનજી આપના મહારાજ 3 દીકરી છે તો હે તમારો અરે ગાંધી પણ તમે આશ કહેવાય કોઈ કાલ પોતપોતા પાછળથી હોય ને દિવસ રાત્રે તમારા ઓ મહારાજાને દીકરી છે ને જે પરણાવો જો પાછળ રાજ ચાલે રાજને તાળ યાદે રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવજો રે રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવજો રે બોલાવે રૂપાભાઈ રતનભાઈ રતનભાઈ બોલાવે રૂપાભાઈ બોલાવવાનું તો કારણ મોટા ભાઈ તમને એ છે છોકરું રેહાણું છે ઘા સારવા જાતો નથી કેમ છોકરો રિહાણો કોને ખબર કાક આણા આણા કરે આણે હા આણા હું ઈ કે મારો ઓના આણા ચેડિયા હતો ઘા સારવા જા માર્યો છે કાઈ માર્યો નથી મારવાનું ત્યારે કાકાએ માર્યો તો મમ્મી હે બેટા હા તાર કાકાએ માર્યો હા
તો મારે તો રિહાય જ છે ને મારે એને છોકરા નું કમાય હું છું મારો વહુ નાણા તેડવા જાવ પાણા દિવાળી હોય બટા દિવાળી વહી ગઈ વહી ગઈ છે હા પણ તારા કાકા બાકી છે હે? એને નો રત હું શું કરું એને કેટલી ફેર તેડી આવ્યા પૂછો તો એ વાતે તરે છે કેટલી ફેર પરણાવ્યા એ વાતે તરે છે માં દીકરો બે એક છે હે બટા થઈ ગયેલા છે તો કેમ કરવું છે તેડી આવો જ તે એવું તો કરવું છે ઘા સારવા જાવ નકર નહીં હે તમે કહો નકર એક કામ ગાયો કરો મારી ને. નાખો એક કામ કરો ને હું છોકરા નો ને તેડી આવો મારે પૂરો થઈ જાય નહીં મોકલે તો મોકલે જ છે ને કીધું તું લાવ કઈ તો દીધું? મોકલે ને કહી દીધું કોને કીધું બે દી પહેલા કહી દીધું એમ આવડે બધો પ્લાન કર્યો હોય તો વાંધો ને બડા લઈને વાયા પડે ના, ભાગી ના. નહીં કહી દીધું બે દી મોટા ભાઈ પહેલા રિહાણો હોય તો હું ખીમી દઉં બીજું હું આ બતાવી ખમી જાતો એ ખમી જાય હવે. ખમી જાતું હોય એ દિવાળી બરાબર ને? દિવાળી લગી ખમી જાય દિવાળી હું બે દિવાળી ખીમી દઉં કેમ વી વર્ષ તો ખમતો જ આવે હવે એક વાર ખમી જાય તારે વધારે વી વર્ષ તો ખમે એમ ને તમે તેડી આવો તો હું તારે એમ તો ગાયો આખી જાઉં. જિંદગી હા પણ તમે જાઓ એટલે હા, ગાયો છોડું આખી જિંદગી પોરસ છે હવે પોરસ છે હવે તારે વારવાનું છે ફોરવન તો કાંઈ કે લાવેલું પડ્યું એ જો બધું કેટલા બદલા બધું બધું તો હાલો લઈને જઈએ મોટા હા તું જા કરે કેમ હા તો હું જાઉં આ લાપસી બનાવીને આપણે લાપસી ખાવાનું ના. બીજું હું લાપસી નથી આવડતું. કહેતો નહીં તું એને લાપસી. ના ના લાપસી સુકન ને મોટા ભાઈ બનાવવી પડે હા, એને નથી આવડતું, પણ કે પાડોશીને બોલાવવાનો હોય. એ ધાન કરી નાખજે. ના ના આવડે છે આવડે ના, છે નથી આવડતું કહું. એટલે આવડે કહું એલા તું નાનો હતો ને હા તારે મેં લાપસીનું કીધું ને હા કે ઓલો ખીફડો કરી દેજો. તો હું તો પણ કે પાડોશીને બોલાવ્યો છું આજે. એમ કરવું છે હા, ગમે ને કે લાપસી થોડીક કરવી પડે કરવી જ જોવે ને. લાપસી કરે પણ બીજાને બોલાવજે, તને ના આવડતી. તો બીજાને બોલાવી લો કઢી જેવું કરજે, પીવું ના થાળે. જાઓ તમે એકદમ લાપસી બનાવી નાખો ઘરે મગનું શાક હા કરી અરે નાખો. મગનું શાક કરી નાખજો આપણે બીજાને કહેજો હો. આણલા તેડવા આયા કટાયો આણલા તેડવા આયા રે સામા મળ્યા રોજમલ રાજા અવળા શું કરતા આયા રે શું આને આપણે નથી દઉં. શું કરવા આજ નથી દઉં. પણ હું છું એમ તો કયો કાક આને આપણે તો પૂળો વાળીને હા. નાખી દેજે, નો સારો રાખ્યો. પણ શું કરવા નથી દવો. તો કાક એનું કારણ તો છે ને આ મહારાજા હામાં મળ્યા નો દવાય. કે કેમ એને હમું ન લાય આપણે ના, ના. ગામના રાજા કહેવાય. એવું છે તો તો અવળું ફેરી દઈએ આપણે આવડો પેલું બોલે, આવડો પેલું બોલે. આ બોલી એને માર છે. કાંઈ ન બોલું અરે હા પ્રધાનજી જી મહારાજા આ રૈકા ભાઈઓ કોઈ સારા કામે જતા હોય એવું લાગે છે આપણને જોઈને અવળું શા માટે ફરીને ઉભા રહ્યા તેમની ખરી ખાતરી કરો બહુ સારું મહારાજા અવળું ફરીને કેમ ઉભા રહેતા ભાઈ અવળું ફરીને કેમ ઉભા રે લાંબી લાકડીયું તમારી સાથે રાખ્યા ભાઈ લાંબી લાકડીયું તમારી સાથે રે આનાની બેક ઘેર ફૂલેલા પરદાન, આનાની બેક ઘેર ફૂલ્યા રે. આણાની બેગ તમારી સાથે રાખ્યા ભાઈ આણાની બેગ તમારી સાથે રે એ કાંદીને કટલા ઘેર ફૂલેલા પરદાન, કાંદીને કટલા ઘેર ફૂલ્યા રે. કાંબીને કડલા તમારી સાથે રાખ્યા ભાઈ કાંબીને કડલા તમારી સાથે રે એ દીડી બાકત ઘેર ફૂલેલા પરદાન, દીડી બાકત ઘેર ફૂલ્યા રે. બીડી બાકસ તમારી સાથે રાખ્યા ભાઈ બીડી બાકસ તમારી સાથે રે કેમ ખબર છે હું ખબર પડદાન બને પછી ખબર આપણી પાસે હે ખોટું બોલ્યા તો એ જ સારું કર્યું. અરે હા રાયકા ભાઈઓ બોલો પડદાનભાઈ. આ બધી વસ્તુ હોવા છતાં તમે જુઠ્ઠું શા માટે બોલો છો એમાં એવું છે ને પડદાનભાઈ, એમને તમારા મહારાજા પૂછતા હો. હાસું કહી તો એને દુઃખ નહીં લાગે ને. એ પૂછી લ્યો તમે બહુ સારું રાયકા ભાઈ
અરે હા મહારાજા, હા પ્રધાનજી. રાયકા ભાઈઓનું કેવું એવું છે, જો સાસુ અને સત્ય જણાવશે તો આપના મહારાજાને દુઃખ તો નહીં લાગે ને? અરે હા પ્રધાનજી, રૈકા ભાઈઓને સત્ય મનાવો અને સત્ય ન માને તો તેમને ઠાકર ભગવાનના સોગંજો અને સત્ય મનાવો. બહુ સારું મહારાજા. મોટાભાઈ અરે હા રાયકા ભાઈ, તમે સાસુ અને સત્ય ન જણાવો તો તમને ઠાકર ભગવાનના સોગંદ છે. તો એમાં એવું છે ને પ્રધાનભાઈ, એમ અમારા ચીકડાના ઓળું ઘણું ચડવા હતા. તમારા મહારાજા પેટના વાંગ્યા, જો એના સુકન લઈને જઈએ તો અમારો ચીકડો પણ વાંગ્યો રે. એ માટે મેં ઓળું થઈને ઉભા. ચાલિયા રાણી વાસ મોજા, આજ રાજાને પ્રધાન બને ચાલી હારે. હાલિયા હિતોના દરબાર રાજાને પ્રધાન બને ચાલિયા રે. આજે સતી રે આવીને રાયને નમણું કરે, નમણું કરે વારંવાર. સતી રે આવીને રાયને નમણું કરે, વંદન કરે વારંવાર સતી રે આવીને રાયને નમન કરે. આજે સતીના બોલાવ્યા સ્વામી મારા બોલતા નથી. તમારી દિલડાની વાત આજે સતીના બોલાવ્યા સ્વામી મારા બોલતા નથી. અમારો શું થયો કરાર સતીના બોલાવ્યા સતી મારા બોલતા નથી. આજે સ્વામીના દિલડા રે કેમ ઉદાસ જણાય. તમારી દિલડાની વાત મારા નાથના દિલડા રે કેમ ઉદાસ જણાય. કહો તપ દિલડા મારા સ્વામીના દિલડા રે કેમ ઉદાસ જણાય. આજે અજમલ કહું ને સતી તમે સાંભળો રે. એ કહું મારા દિલડાની વાત, આજ અજમલ કહું ને સતી તમે સાંભળો રે. કરું મારા દિલડાની વાત અજમલ કહે સતી તમે સાંભળો રે. આજે અમે રે ગયા તા સતી નગર મોજાલ. લેવારૂડી પ્રજાની સંભાળ, આજે અમે રે ગયા તા સતી નગર મોજાલ. પ્રજાની સંભાળ અમે રે યાત્રા નગરીમાં ફરવા માટે. આજે પોકરણ ગઢની પ્રજા સતી મન મેળા રે બોલે. દુકાન લેની મારા કોઈ, આજ પોકરણ ગઢની પ્રજા સતી મન મેળા રે બોલે. અમે
રે યાતા નગરમાં ફરવા માટે આજે વાવણીએ દાતા રે ખેડૂ પાતા બોલિયા રે આજે આના લે દાતા રે લઈકા પાતા બોલિયા રે દેવા રે દાતા રે કાયદા પાતા રે બનલે નહીં સતી મારા કોઈ આજ કોકરણ ગઢની પ્રજા જતી મને મેળા રે બોલે સુગંધનો લે મારા તો કોકરણ ગઢની પ્રજા સસી મન મેળવા બોલે આજે જીવવા કર તારે મરવું બોલો મારો વાંજીયો અવતાર આજ જીવવા કર તારે મરવું પ્યારું રે લાગે બોલો મને આવો વાંચ્યો યમતા જીવવા કરતા રે મનુષ્ય પ્યારું રે લાગે આજે લાસાને લક્ષ્મીને સગુણા ત્રણ દીકરી એવી રીતે વાંધિયા કહેવાય આજે લાસાને લક્ષ્મીને સગુણા ત્રણ દીકરી એવી રીતે વાંચ્યો અવતાર લાસાને લક્ષ્મીને સગુણા ત્રણ દીકરી રે અરે હા સ્વામિનારાયણ આપણે તો લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે તો આપણે વાંજિયા કેવી રીતે કહેવાય અરે હા સતી જી સ્વામિનારાયણ નગરજનોની વાત તમે સમજ્યા નહીં. હા સતી દીકરી છે તો પારકા ઘરની આજ છે, આજ પરણાવો તો કાલે પોતપોતાને સાસરે ચાલી જાય. પાછળથી જો બાડો બોબડો લૂલો લંગડો જો એકાદ પુત્ર હોય સતી તો આ રાજ ચલાવે. નીચે સતી મારું આયુષ પૂરું થાય પછી આ રાજ ને એક દિવસ તારા જેવા સતી માટે સતી મારે વનમાં જઈ શિવજીની ભક્તિ કરવા જાવું છે તો મને રાજી ખુશીથી રજા આપો સતી. અરે હા સ્વામિનારાયણ, હા તમારી વાત કેવી પણ સત્ય છે. તમારે જો તમારી કાયાનું કલ્યાણ કરવા માટે શિવના શરણે જવું હોય તો મારી કોઈ ના નથી, પરંતુ આપની દીકરી સગુણા અત્યારે 18 વર્ષના ઉંમરલાયક થઈ ચૂક્યા. તેમના લગ્ન કરી તમે રાજી ખુશીથી જાજો. બહુ સારું. અરે હા પ્રધાનજી, જી મહારાજા. આપણા નગરમાંથી આપણા રાજગૌરને બોલાવો. બહુ સારું મહારાજા. યાદે પર ધન બોલાવે ગુરુદેવ આવજો રે, આવજો રાજ દરબાર પરધાન બોલાવે ગુરુદેવ આવજો રે. હાજે પરધાન બોલાવે ગુરુદેવ આવ્યા રે. આવ્યા રાજે દરબાર પરધાન બોલાવે ગુરુદેવ આવ્યા રે. આવ્યા રાજ દરબાર પરધાન બોલાવે ગુરુદેવ આવ્યા રે. હા પ્રધાનજી, અત્યારે બોલાવાનું કારણ? અરે મહારાજાના ગોરદેવને પ્રણામ. અરે પ્રણામ ગોરદેવ, પધારો ગોર મહારાજ. હા મહારાજા, અત્યારે રાજમાં બોલાવાનું કારણ? હા ગોર મહારાજ, આપને બોલાવવાનું એ જ કારણ કે મારી દીકરી સગુણા અત્યારે 18 વર્ષના ઉંમરલાયક થઈ ચૂક્યા છે. તો તમારે તેમનું ટકો અને શ્રીફળ લઈ દેશ પરદેશ જોઈ અને સારું રજવાડું જોઈ અને સારો મુહૂર્તો જોઈ તેમને તમારે ટકો અને શ્રીફળ લઈને આવવાનું. બહુ સારું મહારાજા.
તો લ્યો આ ટકો અને લ્યો આ જરી. બહુ સારું. પોકરણ ગઢથી ગોર દેવ સાલિયા રે યાર અને સાલિયા કે હાલ્યા એ હાલ્યા હાલ્યા અને સાલિયા ઈ તો દેશ ને પરદેશ હાથ પોકરણ કટથી આ ઘોર દેવ સાલિયા રે આજ આજે પણ કે હું પિંગલ ગઢનો રાજા રે. અડિયાર હોય મારું નામ આજ પણ કે હું પિંગલ ગઢનો રાજા રે. આજે પર ધન વિનાન સબ મનસુની રે લગે. સુના મારા પિંગલ ગઢના રાજ આજ પર ધન વિનાન સબ મનસુની રે લગે. પિંગલ ગઢના આજે રાજા રે બોલાવે પર ધન આવો જોરે. આવો તમે રાજ દરબાર આજ રાજા રે બોલાવે પર ધન આવો જોરે. આડિયા મહારાજા અત્યારે બોલાવવાનું કારણ? અરે હા પ્રધાનજી, આપને અત્યારે બોલાવવાનું કારણ તો એ જ કે મારો